ભાવનગરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ અને ઉમેદવાર પર થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ। નિલેશ થાપા અને તેમની માતા ગીતાબેન પર કાર ચાલકે અકસ્માત બાદ હુમલો કર્યો હતો। બાઇક પર જઈ રહેલા માતા પુત્રને પહેલા કારથી ટક્કર મારવામાં આવી હતી। ત્યારબાદ ઠપકો આપવા જતા કારચાલક અને તેના સાથીદારો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે કેવલ ઝાપડિયા સહિત 3 અજાણ્યા પુરુષ અને એક મહિલાની સામે ફરિયાદ નોંધાઈ। આ ઘટનામાં ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગઈકાલે રાત્રે ઘોઘા રોડ પોલીસ મથકે ધરણા કરવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસે ગુનો નોંધ્યો। ફરિયાદી દ્વારા હુમલા પાછળ રાજકીય ષડયંત્રની શંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલ ઘોઘા રોડ પોલીસ દ્વારા 4 પુરુષ અને એક મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ।